મિત્રો, એસપી મેડમ સાદા કપડામાં એક દુકાને કપડાં ખરીદવા જાય છે, પરંતુ તેમની સાથે કંઈક એવું બને છે કે તેમની અને દુકાનદાર વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થાય છે અને દુકાનદાર તેમને ધમકી આપવા લાગે છે કે તમે મારી વાત માની લો, નહીંતર હું પોલીસને બોલાવી લઈશ અને પછી તમે જુઓ, તમારી જેલની હવા ખાવી પડશે. આ સાંભળીને એસપી મેડમ હસવા લાગે છે અને દુકાનદારને કહે છે કે ઠીક છે, જો આવું હોય તો પોલીસને જ બોલાવો, તે જ આવીને આપણો નિર્ણય લેશે. કારણ કે એસપી મેડમના મનમાં એવું હતું કે પોલીસને આવ્યા પછી પોલીસ તેમની ઓળખ કરશે અને તે પછી અહીં બધું જ ઉકેલાઈ જશે. પરંતુ પોલીસ કર્મીઓ આવતાની સાથે જ દુકાનદાર તેમને કંઈક એવું કહે છે જે સાંભળીને પોલીસ કર્મીઓ એસપી મેડમને પોતાની સાથે લઈને ત્યાંથી જવા લાગે છે. હવે એસપી મેડમ આ જોઈને આશ્ચર્ય થયું કે તેઓએ મને ઓળખી નહીં, ઉલટું પોલીસ કર્મીઓ ખોટાને સમર્થન આપી રહ્યા છે. આ પછી વાર્તામાં કંઈક એવું થાય છે કે જે બન્યું તેની કોઈ કલ્પના પણ ન કરી હોય. આખી વાર્તાનું સત્ય જાણવા માટે વિડીયો છેક સુધી જુઓ. મિત્રો, બિહારના પટના શહેરમાં નવા એસપી સાહેબાની નિમણૂક કરવામાં આવી છે. એસપી સાહેબા, જેનું નામ રજનીસિંહ હતું, અને રજનીસિંહ તેની ઈમાનદારી માટે ખૂબ જ લોકપ્રિય હતી. તે જ્યાં પણ જતી ઈમાનદારીથી કામ કરતી, ત્યારે તેની ઈમાનદારીની વાત દરેક જગ્યાએ થતી. હવે અહીં પોસ્ટ થતાની સાથે જ તેને પોસ્ટ થયાને માત્ર એક જ દિવસ થયો હતો અને બીજા દિવસે તેનો નાનો ભાઈ તેની પાસે આવે છે. વાસ્તવમાં તેના નાના ભાઈના લગ્ન આવવાના હતા અને તે લગ્નમાં તેની બહેનને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. એસપી સાહેબાનો સંપૂર્ણ પરિવાર છે, પરંતુ હાલમાં તે અહીં શિફ્ટ થયો નથી, તેથી તે તેના ભાઈને સમજાવવા લાગે છે. તે કહે છે, કાંઈ વાંધો નહીં ભાઈ, તું લગ્ન કરી લો, હું કોઈ દિવસ પછી આવીને તને મળીશ. પણ તેનો ભાઈ કહેવા લાગે છે કે ના બહેન, તું નહીં આવે તો હું લગ્ન જ નહીં કરું. એટલે કે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ હતો, એટલે જ એસપી મેડમ લગ્નમાં આવવા માટે સંમત થાય છે અને કહે છે, ઠીક છે ભાઈ, ચિંતા ન કર, હું તારા લગ્નમાં ચોક્કસ આવીશ. આમ કહીને એસપી સાહેબાએ તેના ભાઈને સમજાવ્યું હતું, તેથી તેનો ભાઈ પણ સમજી જાય છે. આ બાબતમાં તેની સાથે વાત કર્યા પછી તે ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો પણ જાય છે. એસપી સાહેબાએ કહ્યું હતું કે ઠીક છે, હું કાલે સાંજે ઘરે આવીશ, તું ચિંતા કરતો નહીં. હવે આ પછી એસપી સાહેબા બીજા દિવસે સવારે વહેલા ઉઠે છે અને ત્યાં જવાની તૈયારી કરવા લાગે છે. તે વિચારે છે કે હું લગ્નમાં જાઉં છું તો મારી પાસે સારા કપડાં હોવા જોઈએ. આ વિચારીને એસપી સાહેબા ત્યાંથી પોતાની પર્સનલ કાર લઈને સાદા કપડામાં માર્કેટ જાય છે કપડાની ખરીદી કરવા માટે. પહેલાં એસપી સાહેબા ઘણી મોટી દુકાનોમાં જાય છે, પરંતુ તેમને ત્યાં કોઈ સારી પસંદ નથી આવતી. આમ ફરતા ફરતા એસપી સાહેબા બીજી દુકાને પહોંચે છે, જેનું નામ હતું સુરેશ સાડી ભંડાર. હવે તે સુરેશ સાડી ભંડારની દુકાને પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતાની સાથે પોતાની માટે સાડીઓ જોવા લાગે છે. એસપી સાહેબાને ઘરેથી આવ્યાને હવે લગભગ 2 થી 3 કલાક થઈ ગઈ હતી, પણ અત્યાર સુધી તેને કોઈ સાડી પસંદ આવી ન હતી. કોઈક રીતે જ્યારે તેને આ દુકાનમાં એક સાડી પસંદ આવે છે, ત્યારે એસપી સાહેબા તે સાડી માટે દુકાનદાર સાથે સોદાબાજી કરવાનું શરૂ કરે છે. દુકાનદાર કહેવા લાગે છે કે મેડમ, અમારી દુકાનનો એક જ નિયમ છે, તમે તેને બહાર બોર્ડ પર લખેલું જોયું જ હશે, અને આ સાડીની માત્ર એક જ કિંમત છે અને તે પર 10,000. હવે એસપી મેડમ એ સાડી જોતી હતી અને એ જોયા પછી તે કહે છે કે ઓકે, કોઈ વાંધો નહીં. તે તેના પર્સમાંથી 10,000 રૂપિયા કાઢીને દુકાનદારને આપે છે. દુકાનદાર પૈસા ગણે છે. ગણતરી કર્યા પછી તે પૈસા પોતાની પાસે રાખે છે. પૈસા તેને પોતાની પાસે રાખી લીધા હતા અને ત્યારબાદ સાડી પેક કરીને એસપી મેડમને આપી હતી. એસપી મેડમ પણ ત્યાંથી ખુશીથી પાછા ફરે છે, કારણ કે તેમને જે જોતું હતું તે મળી ગયું હતું. આ પછી એસપી મેડમ તે દુકાનની બહાર નીકળી જાય છે અને બહાર આવ્યા પછી તે બજારમાંથી થોડી બધી વસ્તુઓ ખરીદવા લાગે છે. અને જ્યારે તે બીજી દુકાનમાં થોડી ખરીદી કરી રહી હતી, ત્યારે તેમનો એ થેલો જેમાં સાડી હતી તે થેલો પડી જાય છે અને થેલો પડ્યા પછી તેમાંથી તે સાડી બહાર આવી જાય છે. જેવી જ તે સાડી બહાર આવે છે ત્યારે એસપી મેડમને સાડીની અંદર ખાસ દેખાય છે. હવે જો કેટલાક લોકો ન સમજે તો હું તમને કહું કે જ્યારે કાપડ બનાવવામાં આવે છે ત્યારે કેટલીક વાર કાપડની અંદર દોરાના ગુચ્છાઓ થઈ જાય છે અને તેને ખાસ કહેવામાં આવે છે. આ પછી જ્યારે એસપી મેડમ તે જ દુકાનની અંદર સાડી ફેલાવી
તો તેમને જાણવા મળ્યું કે આવી કેટલીક જગ્યાએ ખાસ બનેલું હતું જે સાડીની સુંદરતાને સંપૂર્ણપણે બગાડી રહ્યા હતા. આ પછી એસપી મેડમને તે દુકાનદાર પાસેથી જે જોતું હતું તે ખરીદે છે અને ફરીથી તે જ સુરેશ સાડી સ્ટોર પર પહોંચે છે. ત્યાં ગયા પછી તે દુકાનદારને આ બધું બતાવે છે અને કહે છે કે આ સાડી રાખો અને મને બીજી કોઈ સાડી આપો. હવે આ પછી દુકાનદાર તેનું નાક ઘસેડવા લાગે છે, પરંતુ તેમ છતાં એસપી મેડમને બીજી સાડી બતાવવા લાગે છે. હજુ સુધી દુકાનદારને ખબર નહોતી કે તે અહીંની એસપી છે અને ન તો એસપી મેડમને આ વાત જાહેર થવા દીધી હતી. આ પછી એસપી મેડમ લાંબા સમય સુધી તે દુકાનની અંદર સાડીઓ શોધે છે, પરંતુ તેમને કોઈ સાડી ગમતી નથી. જ્યારે તેમને સાડી ગમતી નથી, તે દુકાનદારને કહેવા લાગે છે કે અંકલજી, મને તમારી કોઈ સાડી પસંદ નથી આવતી, તો કૃપા કરીને આ કરો, મને પૈસા પાછા આપો, હું બીજી કોઈ દુકાનમાંથી લઈ લઉં. પરંતુ પછી દુકાનદાર પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે અને દુકાનમાં લાગેલા નાના સ્લીપ તરફ ઇશારો કરે છે, જે સ્લીપ પર લખેલું હતું કે વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં, ફક્ત તે બદલાશે. હવે જ્યારે એસપી મેડમ આ સાંભળે છે ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને પછી તે કહેવા લાગે છે, જુઓ, આ વાત સાચી છે અંકલજી, પણ મેં 10,000 રૂપિયાની સાડી ખરીદી હતી. હવે જો તે સાડીની અંદર કમી છે તો મારે શું કરવું? આમાં તમારી પર ભૂલ છે. પણ દુકાનદાર કહે છે, મેડમ જુઓ, દલીલ ન કરો, આ અમારો નિયમ છે અને અમે તેને તોડી શકીએ તેમ નથી. તેથી તે કહેવા લાગે છે કે ઠીક છે, વેચાયેલ માલ લેવામાં આવશે નહીં, પરંતુ હજુ હું તેને મારા ઘરે પણ લઈ ગઈ નથી. હું હમણાં જ અહીંથી નજીકની દુકાનમાં ગઈ હતી અને જ્યારે મેં આ વસ્તુ જોઈ ત્યારે હું તેને પરત કરવા માંગુ છું, તો તેમાં નુકસાન શું છે? પરંતુ દુકાનદાર તેની વાત પર અડગ છે અને કહે છે કે ના મેડમ, તે પરત કરવામાં આવશે નહીં, તમે જે ઈચ્છો તે કરો. આ પછી એસપી મેડમ કહેવા લાગે છે કે ના, તમારે તેને પરત કરવી પડશે, નહીં તો હું અહીંથી જવાની નથી. આટલું કહીને એસપી મેડમ ત્યાં બેસી જાય છે અને દુકાનદારને તે સાડી પરત કરવા વિનંતી કરવા લાગે છે. પરંતુ જ્યારે દુકાનદાર આ જોઈએ છે કે મહિલા અડગ છે અને તે અહીંથી જવાની નથી, તો તે સીધો જ પોલીસને બોલાવવાની ધમકી આપવા લાગે છે અને કહે છે કે કાં તો તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હું પોલીસને બોલાવીને તમને અંદર કરાવી દઈશ કે તમે અહીં મારી સાથે ખોટું કરો છો અને અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો તમે એકવાર કોઈ વસ્તુ ખરીદ્યા પછી તે પાછી લેવી શકાતી નથી. જો તમને બદલામાં બીજું જોઈએ છે તો તમે બીજું કંઈક લઈ શકો છો, હા, પણ એવું નહીં ચાલે કે તમે પૈસા પાછા લઈ જાઓ. હવે જ્યારે એસપી મેડમ પોલીસનું નામ સાંભળે છે તો તે દુકાનદારને કહેવા લાગે છે કે તમે પોલીસને બોલાવો, કાંઈ વાંધો નહીં, તેઓ આવશે અને આપણો નિર્ણય લેશે, તમે મને પૈસા પાછા આપશો કે નહીં. હવે જ્યારે 10,000 રૂપિયાની વાત હતી ત્યારે દુકાનદારે પોલીસને બોલાવવાનું વિચારે છે. તેમાંથી હું પોલીસને 500 રૂપિયા આપીશ અને તેઓ તેને ધમકાવીને અહીંથી ભગાડી દેશે. આ વિચારીને દુકાનદાર પોલીસને ફોન કરે છે અને પોતાની સમસ્યા કહીને તેને બોલાવે છે. આ પછી મેડમ વિચારવા લાગે છે કે પોલીસને આવવા દો, પોલીસ આવતા જ મને ઓળખી લેશે અને પછી ઉલટું તેને થપકો આપીને મારા પૈસા પાછા મળી જશે. તેથી જ મેડમે હજુ સુધી તેને એ વાતનો અહેસાસ થવા દીધો ન હતો કે તે એસપી છે, કારણ કે તે જોવા માંગતી હતી કે અહીં પોલીસ કેવી રીતે વર્તે છે અને તેઓ તેને ઓળખે છે કે નહીં. થોડીવાર પછી પોલીસ કર્મીઓ ત્યાં આવે છે અને દુકાનદાર સાથે વાત કરવા લાગે છે. દુકાનદાર તેમને બાજુ પર લઈ જાય છે અને ગુપ્ત રીતે તેના ખીચામાંથી 500 રૂપિયા કાઢીને ઇન્સ્પેક્ટરના ખીચામાં મૂકે છે. તે કહે છે, સાહેબ, તેને અહીંથી લઈ જાઓ, તેને મારું જીવવું હરામ બનાવી દીધું છે. હવે ખીચામાં 500 રૂપિયા આવતાની સાથે જ પોલીસકર્મી પોતાનું કામ ઈમાનદારીથી કરવા લાગે છે, કારણ કે 500ની શક્તિ વધારે હોય છે. તેથી તે 500 રૂપિયાના કારણે તે મહિલા સાથે ખરાબ વર્તન કરવા લાગે છે અને તેને ધમકાવા લાગે છે. કહે છે કે તમે એમ તો ભણેલા દેખાવ છો, પણ તમને આવા કામ કરવામાં શરમ નથી આવતી? જ્યારે દુકાનદાર પર લખેલું છે કે માલ વેચીને પરત લેવામાં આવશે નહીં, તો તમારો સામાન શા માટે પાછો લઈ? હવે આ બધું સાંભળ્યા પછી એસપી સાહેબાને ખૂબ જ આશ્ચર્ય થાય છે, કારણ કે વાસ્તવમાં આમાં દુકાનદારની ભૂલ હતી. તેને પોતાનો માલ પાછો લઈ લેવો જોઈતો હતો. જ્યારે સાડીની અંદર કોઈ ખામી હોય તો તેને કોઈ વ્યક્તિ શા માટે ખરીદે? દુકાનદારને ગમે તેમ કરીને સમાધાન કરવું જોઈએ હતું, પરંતુ જો તે સમાધાન ન કરી શકે તો તેના પૈસા પરત કરી નાખવા જોઈએ. હવે એસપી સાહેબ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમના માટે બીજું આશ્ચર્ય એ હતું
કે આ લોકો આવીને તેના પર આરોપ લગાવી રહ્યા છે અને તે ઓળખતા પણ નથી કે તે અહીંની એસપી છે. તેથી એસપી સાહેબા આ રમત ચાલુ રાખવાનો પ્રયાસ કરે છે અને એસપી સાહેબા તે દરોગા ઇન્સ્પેક્ટરને સમજાવવા લાગે છે. કહે છે, સર, હું ક્યાં ખોટી છું? અહીં આ દુકાનદાર ખોટો છે અને તમારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. મહેરબાની કરીને મારા પૈસા પાછા અપાવી દો અને જો સાડીની અંદર કોઈ ખામી હોય તો હું કેમ લઉં? આ પછી દુકાનદાર કહેવા લાગે છે કે સાહેબ, મેં તેને સાડી બહુ સારી રીતે બતાવી હતી અને બતાવ્યા પછી મેં તેનો સોદો કર્યો હતો. જ્યારે તે ચૂકવણી કરીને અહીંથી ગઈ હતી, પણ પછી થઈ શકે છે કે કદાચ તે સાડી બદલીને અહીં લાવી હોય. આ સાંભળીને એસપી સાહેબા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, પરંતુ હવે તે જોવા માંગે છે. તે ઇન્સ્પેક્ટરને કહેવા લાગે છે કે સાહેબ જુઓ, આ એ જ સાડી છે અને તેમનો થેલો જ છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો હું બાજુની દુકાને જ ગઈ છું અને તમે અહીં સીસીટીવી કેમેરામાંથી રેકોર્ડિંગ પર કાઢી શકો છો. હવે જે ઇન્સ્પેક્ટર છે તે શક્ય તેટલી વહેલી તકે મામલો શાંત પાડવા માંગે છે અને તેથી જ તે એસપી સાહેબા પર બૂમો પાડવા લાગે છે. કહે છે કે તમને શરમ નથી આવતી? દેખાવથી તમે શિક્ષિત લાગો છો, તેમ છતાં તમે આવું કામ કરો છો. થઈ શકે છે કે તમે તે સાડી બદલી નાખી હોય. દુકાનદાર જે કહે છે તે સાચું પણ હોઈ શકે. જો તમે તેને વધારે હેરાન કરશો તો મારે મજબૂર થઈને તમારી ધરપકડ કરવી પડશે. આ સાંભળીને એસપી સાહેબા ગરમ થઈ જાય છે, પરંતુ તેમ છતાં તે આ બાબતને મૌન છે અને કહેવા લાગે છે કે ઠીક છે સાહેબ, જો આવું હોય તો તમે મને અંદર બંધ કરી દો. હું પણ જો તમે મને બિનજરૂરી રીતે કેવી રીતે બંધ કરી શકો છો. હવે આ પછી ઇન્સ્પેક્ટર થોડીવાર માટે રોકાઈ જાય છે અને આ પછી ઇન્સ્પેક્ટર હવાલદારને કહેવા લાગે છે કે તેને પકડીને જીપમાં બેસાડો અને ચાલો તેને લઈ જઈએ. પરંતુ પછી એસપી સાહેબા કહે છે કે તમે કાયદાના રક્ષક હોવા છતાં મહિલાની ધરપકડ કરતી વખતે તમને ખબર પણ નથી કે એક મહિલા પોલીસ હોવી જોઈએ અને પછી જ તમે મહિલાની ધરપકડ કરી શકો છો. હવે આ સાંભળીને તે ઇન્સ્પેક્ટર વધારે ગુસ્સે થઈ જાય છે, પરંતુ અત્યાર સુધી ત્યાં થોડી ભીડ એકઠી થઈ ગઈ હતી. તેથી ઇન્સ્પેક્ટર પોતાના ગુસ્સામાં કાબૂ રાખે છે અને લેડી કોન્સ્ટેબલને ફોન પર બોલાવે છે. હવે જેવી લેડી કોન્સ્ટેબલ ત્યાં આવે છે તે એસપી સાહેબાને પકડીને જીપમાં બેસાડી દે છે અને માર્કેટની અંદરના બધા લોકો આ બધું જુએ છે. હવે પોલીસ સામે કોણ બોલે? આ વિચારીને બધા ચૂપ થઈ જાય છે અને એસપી સાહેબાને ત્યાંથી બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. એસપી સાહેબા પોલીસ સ્ટેશન પહોંચ્યા કે તરત જ પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસમેન હતો જે આ મેડમને સારી રીતે ઓળખતો હતો, કારણ કે થોડા દિવસો પહેલાં તેઓ એસપી સાહેબાના સ્થાને ગયા હતા અને એસપી સાહેબા ત્યાં તેની પ્રામાણિકતા માટે જાણીતા હતા. તેથી તે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર ગયો હતો. તે સમયે તે તેને ઓળખતો નહોતો, પરંતુ ધીરે ધીરે તે એસપી સાહેબાને સારી રીતે જાણી ગયો હતો અને તે એસપી સાહેબાને પોલીસ સ્ટેશનની અંદર આવતા જુએ છે કે પોલીસ કર્મીઓ તેને પકડીને લઈ આવે છે. તેથી તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે. આવીને ઇન્સ્પેક્ટરને સમજાવવા લાગે છે. તે કહે છે કે સાહેબ, તમે બહુ મોટી ભૂલ કરી છે અને આ ભૂલ માટે તમને ઘણો પછતાવો થશે. પરંતુ પછી એસપી સાહેબા હોય છે તે પોલીસ કર્મીને જુએ છે અને સમજે છે કે તે તેને ઓળખી ગયો છે અને પછી તે તરત જ તેને ચૂપ રહેવા ઇશારો કરે છે અને પોલીસમેન પર સમજી જાય છે. થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર કહેવા લાગે છે કે આમાં મેં શું ખોટું કર્યું છે? તે અમને કાયદાઓ શીખવાડે છે. તે કાનૂન અમારી કરતાં સારી રીતે જાણે છે. તેથી જ અમે તેને અહીં લઈ આવ્યા. જો એક રાત લોકઅપમાં બંધ રહેશે તો ખબર પડી જશે કે કાનૂન નિયમો શું હોય છે. એમ કહીને તેઓ એસપી મેડમને અંદર બંધ કરી દીધા હતા, પરંતુ અંદરથી એસપી મેડમ ઇન્સ્પેક્ટરને તમામ પ્રકારની કાયદાકીય બાબતો કહેવા લાગે છે અને કહે છે કે તમે ખોટું કર્યું છે અને તમે મને રાત્રે અહીં રાખી ન શકો તો પછી હું એક રાત જેલમાં કેવી રીતે રહી શકું? આ બધું સાંભળીને ઇન્સ્પેક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને તેની સામે બૂમો પાડવા લાગે છે. તે કહે છે કાં તો તું ચૂપ રહે, નહીં તો હું કેટલીક મહિલા કોન્સ્ટેબલ મોકલીને તને ખૂબ માર મારીશ. ત્યારે એસપી સાહેબા તેના પર કાયદો છોડે છે અને કહે છે કે તમે મને આ રીતે કેવી રીતે મારશો? જો તમારી પાસે હિંમત હોય તો મને માર મારીને બતાવો. હવે ઇન્સ્પેક્ટરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે અને આ બધું તે પોલીસ કર્મી જોઈ રહ્યો હતો જે એસપી સાહેબાને ઓળખતો હતો. તે પછી ઇન્સ્પેક્ટર ગુસ્સે થઈ જાય છે અને તેની મહિલા કોન્સ્ટેબલને તેને પાઠ ભણાવવાનો આદેશ આપે છે.
આ પછી જેવી જ તે લેડી કોન્સ્ટેબલ લોકઅપમાં અંદર જવાનું શરૂ કરે છે ત્યારે એસપી સાહેબા તેને રોકે છે અને કહે છે, ખબરદાર, જો એક પગલું પણ આગળ વધાર્યું છે તો. આ પછી મહિલા એસપી જે પોતાનું આઈ કાર્ડ લઈને આવ્યા હતા તે તેને બહાર કાઢે છે અને લેડી કોન્સ્ટેબલની સામે લટકાવે છે. હવે લેડી કોન્સ્ટેબલ આઈડી કાર્ડ જોતાની સાથે જ તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એસપી મેડમને જોરદાર સલામ કરે છે. હવે આ બધું જોઈને ઇન્સ્પેક્ટર સાવ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આ પછી લોકઅપનો દરવાજો ખુલ્લો હતો અને અત્યાર સુધી ગુનેગાર ગણાતા એસપી મેડમ લોકઅપમાંથી બહાર આવે છે અને બહાર આવ્યા બાદ તે ઇન્સ્પેક્ટરને ધમકાવવા લાગે છે. હવે ઇન્સ્પેક્ટર જ્યારે જુએ છે કે તેની સામેની બંને મહિલા કોન્સ્ટેબલે સલામ કર્યા છે અને તે પછી તે તેને ધમકાવી રહી છે ત્યારે તેને સમજવામાં સમય લાગતો નથી કે કદાચ આ જ કારણ છે કે તે જિલ્લાના નવા એસપી સાહેબા હોય અને આથી આવું કરી રહ્યા હોય અને તે પોલીસ કર્મી જે એસપી સાહેબાને સારી રીતે ઓળખતો હતો તે બધાને એસપી સાહેબા વિશે જણાવે છે અને જણાવે છે કે તે કેટલીક પ્રમાણિક છે અને તેના કામ પ્રત્યે કેટલી નિષ્ઠા છે. આ સાંભળ્યા પછી પોલીસ સ્ટેશનની અંદરના તમામ પોલીસ કર્મીઓ જેઓ અત્યાર સુધી એસપી સાહેબાને ઓળખતા ન હતા તેઓ અચાનક તેને સલામ કરે છે અને તે ઇન્સ્પેક્ટર તે તો ચોંકી જ જાય છે. આ બધું જોઈને તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને અચાનક તે મેડમના પગ પકડીને માફી માંગવા લાગે છે. તે કહે છે કે મેડમ, મને માફ કરી દો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને આવું ફરી ક્યારેય નહીં થાય. પરંતુ પછી એસપી સાહેબા તેને ઉપાડે છે અને કહે છે કે ના, તમે કોઈ ભૂલ નથી કરી, તમે તમારું કામ પૂરું ઈમાનદારીથી કર્યું છે. મેં પણ એ વસ્તુ જોઈ હતી જ્યારે તે દુકાનદારે તમારા ખીચામાં 500 રૂપિયા રાખ્યા હતા અને વિચાર્યું કે જો કામ 500માં થઈ જાય તો 10,000 રૂપિયાનો સામાન બગડે નહીં. આ કારણોસર જો તમે તમારું કામ ઈમાનદારીથી કર્યું હોય તો તમારે માફી માંગવાની જરૂર નથી. તમે બહુ પ્રમાણિક છો, પણ તમારી ઈમાનદાર લાંચ પ્રત્યે છે, સરકાર તરફ નહીં. આ સાંભળીને તે પોલીસકર્મી વધુ શરમ અનુભવે છે અને તેમની પાસે વધુ માફી માંગવા લાગે છે. પરંતુ મહિલા ઇન્સ્પેક્ટર તેને કહેવા લાગે છે કે તમે કોઈ ભૂલ કરી નથી, તમે આ ગુનો કર્યો છે અને તમને આ ગુનાની સજા મળશે. અને આ કહીને એસપી સાહેબા ત્યાંથી ફોન ડાયલ કરે છે અને ફોન ડાયલ કર્યા બાદ તે કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફોન કરે છે. તેમને ફોન કર્યા પછી તે તેમને તે પોલીસ ઇન્સ્પેક્ટરના સમગ્ર દુષ્કર્મ વિશે જાણ કરે છે અને કહે છે કે તેમની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પરંતુ ત્યારે ઉચ્ચ અધિકારીઓ કહેવા લાગે છે કે મેડમ, જો તમારે આના પર કડક કાર્યવાહી કરવી હોય તો તમારે આ માટે સબૂત જોઈએ. તો તમારી પાસે શું સાબિતી છે કે તમે આ બધું કર્યું છે અને ખરેખર તેને લાંચ લીધી છે? આ સાંભળીને એસપી મેડમ થોડીવાર વિચારવા લાગે છે. પછી તેઓ તે દુકાનમાં ગોઠવાયેલા દ્રશ્યો, તે દુકાનદાર તે દુકાનમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો હતો, કારણ કે તેને મેડમને ધમકી પણ આપી હતી કે આ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે અને પોલીસ તમારી ક્રિયાઓ શોધી કાઢશે. આ પછી એસપી સાહેબા તે પોલીસકર્મી સાથે ત્યાંથી જઈને તે દુકાનમાંથી સબૂત લાવે છે, જે સબૂત દ્વારા તે ઇન્સ્પેક્ટરને યોગ્ય સજા મળે અને બીજા કોઈને સમસ્યાનો સામનો કર્યા વિના તે દુકાન પર જાય છે. ત્યારે તે જ પ્રથમ કામ કરે છે, તે તેનું આઈડી કાર્ડ બતાવે છે. તેની સાથે આવેલો પોલીસમેન દુકાનદારને પોતાનો સંપૂર્ણ પરિચય આપે છે. હવે આ સાંભળીને દુકાનદાર ધ્રુજવા લાગે છે અને હાથ જોડીને તેમની પાસે માફી માંગવા લાગે છે અને કહે છે કે મેડમ, મને માફ કરો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ અને હું કંઈક બીજું જ વિચારી રહ્યો હતો. ત્યાં હજુ પણ કેટલાક લોકો બેઠા હતા જેમને આ બધું થતું જોયું હતું અને આ બધું જોયા પછી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત છે કે જેની સાથે તેનું ખોટું કર્યું છે તે ખૂબ જ મોટી પોલીસ ઓફિસર છે. આ પછી તેઓ આ સમાચાર બધે ફેલાઈ જાય છે અને મહિલા જે એસપી છે તે દુકાનમાંથી સીસીટીવી રેકોર્ડિંગ માંગવા લાગે છે. આ પછી દુકાનદાર તેમને સીસીટીવી રેકોર્ડિંગ આપે છે અને આ રેકોર્ડિંગ આપ્યા પછી તે હાથ જોડીને તેમની પાસે માફી માંગે છે. તે કહે છે કે મેડમ, મને માફ કરો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, હવેથી આવું કંઈ નહીં થાય. જે પત્રિકા પર લખેલું હતું કે વેચાયેલો માલ પાછો નહીં લેવામાં આવે, દુકાનદાર તરત જ તે કાગળ ફાડી નાખે છે અને એસપી સાહેબાના પગ પકડવા લાગે છે. પણ પછી એસપી સાહેબા તેને ઊભો કરે છે અને બધાની સામે કહે છે કે જુઓ અંકલ, તમે બહુ વૃદ્ધ છો અને મારા પગ પકડીને તમે સારા નથી લાગતા. હા, તમે જે ભૂલ કરી છે તે ભૂલ કોઈની સાથે ન કરતા, કારણ કે અહીં જે તમારી
પાસે આવે છે તે ગ્રાહક છે, ને ગ્રાહક ભગવાનનું રૂપ હોય છે. તેથી તેમની સાથે એવું વર્તન ન કરો. આજ પછી ફરી ક્યારે આવું થયું, જો મને કોઈ ફરિયાદ મળી તો હું સખત કાર્યવાહી કરીશ અને તમને કોઈ બચાવી શકશે નહીં, એમ કહીને એસપી સાહેબા તેમને ચેતવણી આપે છે. અને ચેતવણી આપ્યા પછી તે સબૂત સાથે ફરીથી થાણે જાય છે. પોલીસ સ્ટેશન ગયા પછી તે વરિષ્ઠ અધિકારીઓને સબૂત રજૂ કરે છે અને તેમની સામે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા કહે છે. જીવનમાં ફરી કોઈ આ પ્રકારનું કામ ન કરે તે માટે પગલાં લેવા જોઈએ. હા, પછી તે પોલીસ કર્મીને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવે છે અને કેસની સુનાવણી પછી તેને 3 વર્ષ માટે જેલમાં પણ મોકલવામાં આવે છે. આ પછી એસપી સાહેબાને તે દુકાનદારે તેને પૈસા પરત કરી દીધા હતા. ત્યારબાદ એસપી સાહેબા અન્ય કોઈ દુકાનમાંથી પોતાના માટે કપડાં ખરીદે છે અને કપડાં ખરીદ્યા પછી તે તેના ભાઈના લગ્ન માટે નીકળી જાય છે. પરંતુ જતી વખતે તે ખૂબ જ મોડું થઈ ગઈ હતી અને જ્યારે તેના ભાઈએ તેને મોડું થવાનું કારણ પૂછ્યું ત્યારે તેને તેના ભાઈને આખી વાત કહી. અને આ વાર્તા સાંભળ્યા પછી તેનો ભાઈ કહેવા લાગે છે, બેન, આ તો રોજનું થયું છે. આ પોલીસ કર્મચારીઓ આમ જ કરે છે. પણ પછી તેની બહેન કહે છે, ભાઈ, હું બધાને સુધારી તો ન શકું, પણ જ્યાં હું કામ કરું છું હું આ કોશિશ તો કરી શકું છું ને કે કદાચ મારા પ્રયત્નો અમુક અંશે સફળ થાય અને જ્યાં હું પોસ્ટિંગ કરું છું ત્યાં લોકો ઈમાનદારીથી જીવતા શીખે. આ પછી એસપી સાહેબા તેના ભાઈના લગ્નમાં હાજરી આપે છે અને લગ્નમાં હાજરી આપ્યા બાદ તે ફરીથી પોતાની ફરજમાં જોડાય છે. હવે જ્યાં સુધી તે પટનામાં ફરજ પર છે ત્યાંનો કોઈ પણ પોલીસકર્મી લાંચ લેતા પહેલાં 100 વખત વિચારે છે, કારણ કે આ કેસ બધાની સામે આવી ગયો હતો. જે લોકો દુકાને બેઠા હતા તેઓએ આ વાતને ચારે બાજુ ફેલાવી દીધી હતી અને જ્યારે આ વાત અખબારમાં આવી ત્યારે પણ આ મામલો હેડલાઇન્સ બન્યો હતો અને આ જોઈને લોકો ખૂબ જ સતર્ક થઈ ગયા હતા. મિત્રો, આ આજની વાર્તા હતી જ્યાં એક મહિલા એસપી સાદા કપડામાં દુકાને જાય છે પરંતુ ત્યાંથી તેને પોલીસ પકડી લે છે. તમે શું કહેવા માંગો છો આ વાર્તા વિશે? તમારો જે પણ અભિપ્રાય છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને આવા વધુ સારા વિડીયો બનાવવામાં પ્રોત્સાહિત કરવામાં આવે. આ વાર્તાઓ કહેવાનો હેતુ કોઈને નારાજ કરવાનો નથી. આ વાર્તા તમને કહેવામાં આવી છે જેથી તમે આ વાર્તાઓમાંથી કંઈક શીખો અને તેને તમારા જીવનમાં લાગુ કરી શકો. આભાર.